તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો બનાસકાંઠામાં પણ ગણેશ ચતુર્થીના પાવન દિવસે ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। પંડાલો ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા છે। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ભક્તો બાપાની આરતી અને ભજન કરી અને ભાવ વિભોર થયા છે। તો સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં જે ગણેશ ચતુર્થીની ઉજવણી ત્યારે ગણપતિ બાપાની મૂર્તિઓ લોકો પોતાના ઘરમાં કાર્યસ્થળે સ્થાપિત કરતા હોય છે તો જાહેર પંડાલોમાં પણ બાપાની સ્થાપના કરવામાં આવતી હોય છે। ત્યારે બનાસકાંઠામાં પણ એટલો જ ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી બાપાની સ્થાપના થઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી ભલી જે રીતે ગુજરાત સહિત દેશભરના અંદર ગણેશ ચતુર્થીની ઉજવણી દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીનો માહોલ એક બન્યો છે। બાપાને પોતાના ઘરે લઈ જવા માટે ભક્તો છે તે આવી પહોંચ્યા છે। શું કહેશો, મુહૂર્ત સમય તમે બાપાને ઘરે લઈ જવા માટે કેવો ઉત્સાહ છે? સારો ઉત્સાહ છે। ઉભી રહ્યા છીએ ભગવાન ચાલુ હોય। હા, આપણી સાથે કેટલા આયા છે? શું કહેશો, ગણપતિ દાદાને આજે ઘરે લઈને જઈ રહ્યા છો, કેટલો ઉત્સાહ છે? ખૂબ અભિનંદન છે ગણપતિ ઉત્સવમાં બરાબર। અને અમારી પાસે 200 થી 300 માણસો છે। મહાકાલ ગ્રુપના હોય છે, બધા સંકળાયેલા અને બધા ભરતી આર્મી પોલીસ બધી ભરતી પર ભાવો આપી રહ્યા છે। ખૂબ ભોગ આપે છે, બધા સહયોગ થાય છે અને ગણપતિનો આ પહોંચનો સેજો કિલો છે બરાબર પહોંચ કરનો તો બહુ પબ્લિક હશે 1000-1500 મોટા ભોગ ખૂબ મોટા પૂજા અર્ચના કેવી થશે ગામના? મોટા ભાગમાં બહુ મોટો પ્રોગ્રામ થશે અને આ બાજુ બોલજો આ નંબર છે હવે અમારું બહુ 1500-2000 પબ્લિક ફાઇનલ જમણવાર હોય છે સાતનું। તો આપણી સાથે યુવા પણ જોડાયા છે। શું કહેશો, ગણપતિ દાદાના ઘરે લઈ જઈ રહ્યા છો, કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો અમને બધાને બહુ જ છે અને જો આપણે હું તો કહું છું આપણે હિન્દુ ધર્મમાં બધા ગણપતિ બાપાને બહુ માને છે। હરેક ગામમાં ગણપતિ ઉત્સવ થવો જોઈએ, જરૂરી છે અને ગણપતિ બાપા અને જ્યારે હું તો કહું હિન્દુ ધર્મને આપણે તમારા મિત્રો સાથે તમે ગણપતિ દાદાને ઘરે લઈ જઈ રહ્યા છો, કેટલો ઉત્સાહ છે? મને બહુ ઉત્સાહ છે અને અમારા છેલ્લી વર્ષે 5 વર્ષ થઈ ગયા છે અને અમારા મોટા ગામની અંદર બહુ મોટી રીતે ગણપતિ ઉત્સવ ઉજવાય છે। હરેક ગામમાં ગણપતિ ઉત્સવ થવો જોઈએ। તો જે રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી છે તે લોકો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના જે લોકો છે તેઓમાં પણ ઉત્સાહ છે। જે રીતે મુહૂર્ત સમયના અંદર જે રીતે આરતી સાથે ભગવાન ગણેશજીને તેઓ પોતાના ઘરે લઈ જશે, સ્થાપના કરશે। તે બાદ જે રીતે પૂજા અર્ચના જે રીતે આરતી પણ જે મોડી રાત છે ત્યારે થતી હોય છે ત્યારે આ જે લોકો છે તેઓમાં ખાસ કરીને ઉત્સાહ છે। આ મોટા ગામના જે મિત્ર મંડળ છે તે લોકો પોતાના 5 વર્ષથી જે રીતે ગણપતિ દાદાને મોટા ગામના અંદર જે સ્થાપના કરતા હોય છે, જે રીતે રાખતા હોય છે, તે બાદ વિસર્જન સમય વિસર્જન કરતા હોય છે। ભક્તિનો ભાવ છે તે આ લોકોમાં પણ જોવા મળતો હોય છે। આ રીતે બનાસકાંઠા જિલ્લાના જે લોકો છે તેઓમાં પણ ગણેશ ચતુર્થી લઈને અનેરો જે આનંદ છે તેઓ હાલ જોવા મળી રહ્યો છે। જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા બદલ।